મિત્રો, આજે હું તમને યુટ્યુબ ચેનલ કેવી રીતે ક્રિએટ કરવી અને એને કેવી રીતે વ્યૂ લાખોમાં મેળવવા, મિલિયનમાં મેળવવા અને કેવી રીતે યુટ્યુબ ચેનલને વાયરલ કરવી એના વિશે હું તમને ગુજરાતી સરળ ભાષામાં સમજાવીશ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે નવા યુટ્યુબ ક્રિએટરો છે, માત્ર એમના માટે જ છે, જે નવા યુટ્યુબ ક્રિએટરો છે, જે આમાં પોતાનું કરિયર બનાવવા ઈચ્છે છે, કે જે આમાંથી આવક મેળવવા ઈચ્છે છે અને આમાં રસ ધરાવે છે પોતાની ચેનલને આગળ ક્રિએટ કરીને વાયરલ કરવા માટે. તો ખાસ કેવી રીતે એના કયા સેટિંગ કરવા જોઈએ, એને વાયરલ કરવા માટે કયા સેટિંગનું ધ્યાન રાખવું જોઈએ, યુટ્યુબ ચેનલને શરૂઆતથી લઈને મોનિટાઇઝેશન કરવા સુધીની તમામ ટ્રેનિંગ હું તમને ગુજરાતીની સરળ ભાષામાં હું તમને આમાં આપીશ. તો યુટ્યુબ ચેનલ ક્રિએટ કરવા માટે ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવું પડતું હોય છે. અગર તમે વ્યવસ્થિત રીતે એના સેટિંગ કરેલા હશે અને કન્ટેન્ટ એક જ સ્ટ્રેટેજીમાં તમારે એક ટૉપિક પસંદ કરવો પડે અને એ ટૉપિક ઉપર તમારી કન્ટેન્ટ હોવી જોઈએ. એવું નહીં કે થોડું આ ટૉપિક લઈએ, થોડું પેલું ટૉપિક લઈએ, તો એમાં એક પ્રકારના ઓડિયન્સ સુધી યુટ્યુબ ચેનલ તમારા વિડીયો પહોંચાડતું હોય છે. તો યુટ્યુબ ચેનલને પણ સમજમાં આવવું જોઈએ કે ભાઈ તમારા ટૉપિક શું છે કે ત્યાં ઓડિયન્સને કન્ટિન્યુ પહોંચાડે. એટલે ટૉપિક જે છે એ કન્ટિન્યુ એક જ સ્ટ્રેટેજીમાં રહેવું જોઈએ. મીન્સ કે અગર તમે કોમેડી કરો છો, કોમેડી કોઈ વિડીયો, તો એને કન્ટિન્યુ એ પ્રમાણે રાખો. અગર તમે કોઈ એજ્યુકેશનલ છે, કોઈ મતલબ જેમ કે આપણે આ પંકજ ડીજી શાળા એ એક્સેલ બેઝ ઉપર, MS ઓફિસ ઉપર છે, એજ્યુકેશન ઉપર છે, તો આમાં હું એજ્યુકેશનના ટૉપિક મૂકી શકું. હું આમાં કોઈ કોમેડી કે મૂવી ક્લિપ કે અધર કોઈ પણ પ્રકારના ટૉપિક હું આમાં મૂકીશ તો એ વાયરલ નહીં થાય. તો વ્યૂ લાખોમાં કેવી રીતે મેળવવા અને યુટ્યુબ ચેનલને વાયરલ કેવી રીતે કરવી એના તમામ પ્રકારના સેટિંગ્સ હું તમને આ ચેનલમાં આપીશ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે દરેક ટૉપિક તમને મળતા રહેશે અને અમે શરૂઆતથી જ આપણે